અરે આ ભાઈ કોણ છે અને આ સમયે કેનાલે શું કરતા હશે? કદાચ આ આત્મહત્યા કરવા તો નહીં જઈ રહ્યા હોય ને? અરે ભાઈ તમે આ શું કરી રહ્યા છો? ગાંડા તો નથી થઈ ગયા ને? મને બધું જ ભાન છે, નથી જવું મારે, મરી જવા દો મને. ના ના, હું તમને એમ નહીં મરવા દઉં. તમે કોણ છો મને રોકવા વાળા? મરી જવા દો મને, હું કંટાળી ગયો છું આ દગાડી દુનિયાથી. અરે મારા ભાઈ, ગુસ્સામાં લીધેલો ફેસલો કોઈ સારો હોતો નથી, એટલે તમે શાંત થાવ અને હાલો બીડી પીવો. મારે કોઈ બીડી નથી પીવી, જાઓ ને તમે તમારું કામ કરો. અરે મારા ભાઈ, શાંત થાવ અને ચાલો સાઈડમાં બેસો. એકવાર બીડી પી જુઓ ખરા, તમારું બધું ટેન્શન દૂર થઈ જશે. એવું તે શું છે આ બીડીમાં જે મારું ટેન્શન દૂર કરી દેશે? રહેવા દો ભાઈ, તમે કે તમારી આ બીડી મારું દુઃખ ઓછું નહીં કરી શકે. અરે તમે બધી વાત છોડો ને ભાઈ, હાલો આ બીડી પીવો. આ બીડીમાં બહુ પાવર છે. હાશ, ખરેખર આ બીડીમાં ઘણો પાવર છે. આ બીડીએ તો મારા દિલનું દુઃખ હળવું કરી નાખ્યું. તો હવે બોલો ભાઈ, તમને શું તકલીફ છે અને કયા કારણથી તમે આ પગલું ભરવા જઈ રહ્યા હતા? હું એક બિઝનેસમેન છું. મારી પાસે ગાડી, બંગલા, ઘણી બધી પ્રોપર્ટી હતી અને મારી જિંદગી બહુ સારી રીતે ચાલી રહી હતી. હાલો સાહેબ, ચણતર પ્લાસ્ટરનો હિસાબ કમ્પ્લીટ થઈ ગયો. એક મિનિટ, હું મારી રીતે હિસાબ કરી લઉં. જો વિકી, આમાં 1 રૂપિયાની ભૂલ છે. પણ સાહેબ, 1 રૂપિયામાં શું? 1 રૂપિયામાં શું એમ? તને ખબર છે 1 રૂપિયો કમાવતા કેટલી મહેનત થાય છે? અને એ 1 રૂપિયો તું પાછો લાવ. સાલો 1 નંબરનો કંજૂસ છે. આટલો બધો રૂપિયો હોવા છતાં શું કામનો? એ શું વિચારે છે? ચલ જા હવે. સર, આ એક કંપનીનો માણસ છે અને એને તમારું કામ છે. હેલો સર, મારું નામ ગનુ અને આ મારી કંપનીની ડિટેલ છે. તમારા દોસ્ત કમલેશભાઈએ મને તમારા ત્યાં મોકલ્યો છે. સર, તમે અમારી કંપની વિશે ડિટેલ્સ તો જાણી લીધી, તો આ અમારી કંપનીના શેર બહુ ઊંચા ભાવે વેચાય છે. તો શું તમે અમારી કંપનીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો? અને જુઓ સાહેબ, તમે આ પૈસા ઇન્વેસ્ટ કરશો તો તમારા પૈસા થોડાક જ દિવસમાં ડબલ થઈ જશે. શું વાત છે? પૈસા ડબલ થઈ જશે અને એ પણ થોડાક જ સમયમાં? તો મારે આમાં પૈસા ઇન્વેસ્ટ કરવા જ જોઈએ. જો પૈસા ડબલ થતા હોય તો હું તમારી કંપનીમાં ઇન્વેસ્ટ કરવા તૈયાર છું. હા સર, જરૂર ડબલ થઈ જશે. જો તમે 2-5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવા માંગતા હોય તો થોડાક જ સમયમાં ચોક્કસપણે ડબલ થઈ જશે. 2-5 લાખ રૂપિયા નહીં, પણ હું 2 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરવા તૈયાર છું. હાલ તો તમે સર આ ફોર્મ ભરી દો, બાકી બીજી બધી પ્રોસેસ તમે અમારી કંપનીમાં આવીને પૂરી કરી લેજો. ઓકે, ડન.
ઇન્વેસ્ટ કર્યા એના આજે 15 દિવસ થઈ ગયા. હવે બીજા 15 દિવસ જાય એટલે આપણા પૈસા ડબલ. અને હવે હું બહુ વધારે રૂપિયા વાળો થઈ જઈશ. સર વિકી, આટલો બધો ગભરાયેલો કેમ છે? સર, આપણે જે કંપનીમાં પૈસા ઇન્વેસ્ટ કર્યા હતા એ કંપની ફ્રોડ નીકળી. આ શું બોલે છે તું? સર, હું ખોટું નથી બોલતો. તમને વિશ્વાસ ના હોય તો તમારા દોસ્ત કમલેશભાઈને ફોન કરી જુઓ. મેં મારા ઉપર દેવું કરીને આ પૈસા ઇન્વેસ્ટ કર્યા હતા. હવે હું શું કરું? 15 દિવસમાં તો દેવાવાળાના ફોન ચાલુ થઈ જશે અને હું એમની પાસેથી લીધેલા પૈસા કઈ રીતે આપીશ? મારી જોડે તો હાલ એટલા બધા પૈસા પણ નથી કે હું એમને આપી શકું. અને જો હું એ પૈસા નહીં આપું તો મારી ઇજ્જતનું શું થશે? હવે તો બસ મારી પાસે એક જ રસ્તો છે. તે દિવસે જો મેં લાલચ ના કર્યો જ નહીં તો મારે આજે આ દિવસો ના આવત. એટલે તો કહેવાય છે મારા ભાઈ કે લાલચ બુરા ભલા હોતી. અને જો ભાઈ આ મરવાથી કઈ ફાયદો નથી થતો. તમે મરશો તો તમારા પરિવારનું શું થશે એ તો વિચારો. ભગવાન મનુષ્ય અવતાર એક જ વખત આપે છે અને આ મનુષ્ય અવતાર પૃથ્વી પર સારામાં સારો અવતાર કહેવાય છે. તો તમે આ મનુષ્ય અવતારને અધવચ્ચે પૂરો ના કરી નાખો. વિચારો જરા તમે તમારા પરિવારનું પણ. પણ ભાઈ હવે મને કઈ સમજાતું નથી કે હું શું કરું. આવી જિંદગી મળી છે તો એ જિંદગીને એમ અજમાવો. અને કહેવાય છે ને કે વારંવાર પ્રયત્ન કરવાથી હંમેશા સફળ થવાય છે. એટલે તમે હજી એકવાર કોશિશ કરો અને તમારા બિઝનેસને આગળ લઈ જાઓ. ગભરાશો નહીં. અને સાંભળ ભાઈ, કોશિશ કરને વાલો की કભી હાર નહીં હોતી. ઠીક છે ભાઈ, હવે હું હંમેશા કોશિશ કરતો રહીશ. સારું ભાઈ, હવે હું જાઉં. ને આલ્યો આ મારું કાર્ડ. આપણે પાછા જરૂર મળશું. જરૂરથી મળીશું. અરે આવો આવો મારા ભાઈ, કેમ છો? મજામાં? બસ મજા આવો મારા ભાઈ, તમારી દયા છે. અરે ના ના મારા ભાઈ, તમારી દયા અમારા ઉપર છે. બોલો, શું ખાશો પીશો? બસ મારા ભાઈ, જમીને જ ચાલ્યો આવું છું. ફરી ક્યારેક ચોક્કસ જમીશ. આ જગદીશના દિલમાં કોઈ રાજ નહોતું કરતું, પણ આજે આ દિલમાં એક માણસ રાજ કરે છે. અને એ તું છે. મારો જીગરજાન બની ગયો તું. હા હા, એ બધું છોડ. બિઝનેસમાં કઈ નફો થાય છે કે નહીં? ચાલ્યા કરે. અને નહીં પણ ચાલે ને તો હું તારી વાતનું માન્ય રાખીને હંમેશા કોશિશ કરતો રહીશ અને સક્સેસ થઈશ. અને બીજી વાત, તારા લીધેથી ધંધામાં નફો તો થાય જ છે. પણ નફો વધારે કે ઓછો? તું એ બધી વાત છોડ, પહેલા મને બીડી પીવરાય. તું વળી ક્યારનો બીડી પીતો થઈ ગયો? પહેલી વાર તે જ બીડી પીવરાઈ હતી, યાદ છે કે નહીં? અરે મારા ભાઈ, એ તો ખાલી તારો ગુસ્સો શાંત કરવા માટે પીવડાવી હતી. તું છોડ ને એ બધું, તું બીડી લાવ.
હાસ ઋષિ, એક વાત કહું, તું અને આ બીડી મળ્યા પછી બહુ શાંતિ છે. મારે પણ જ્યારે જ્યારે કંઈ ટેન્શન આવે ને ત્યારે ત્યારે આ બીડી જ સાથ આપે છે. આજે ફરી હું મારા બિઝનેસમાં સક્સેસ થઈ ગયો. વિક્કી, અહીંયા આવતો. બોલો ને સાહેબ, શું કામ પડ્યું? આજથી હું તારો પગાર ડબલ કરું છું. સાહેબ, આ શું તમે સાચું કહી રહ્યા છો? મજાક તો નથી કરતા ને મારી સાથે? હા વિકી, હું બિલકુલ સાચું કહી રહ્યો છું. તે મને આજ સુધી બહુ સાથ આપ્યો છે. મેં ઘણી કંજુસાઈ કરી. હું બિઝનેસમાં સાવ તૂટી પડ્યો. તને 3-4 મહિનાનો પગાર ના આપ્યો તો પણ તે મારો સાથ ના છોડ્યો. તારા જેવો માણસ મને ક્યાં મળશે? તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. અરે ગાંડા, હું આજથી તારો સાહેબ નહીં, તારો ભાઈ છું. આ બધું તો ઋષિભાઈના લીધે જ થયું છે. સાહેબને કેટલા બદલી નાખ્યા. સાચું કહું ને યાર, તો જિંદગીમાં હંમેશા એક કૃષ્ણ જેવો મિત્ર હોવો જ જોઈએ. હેલો, કોણ? તમે જે કંપનીમાં પૈસા ઇન્વેસ્ટ કર્યા હતા એ કંપનીનો માલિક બોલું છું. હવે સાહેબ, શું કામ તમે મને ફોન કરો છો? એક વખત તો તમે મને લૂંટી લીધો. અરે જગદીશભાઈ, તમે ખોટું સમજી રહ્યા છો. તમારી કંપની ફ્રોડ હોય તો હું ખોટું જ સમજુ ને. માફ કરજો જગદીશભાઈ, અમારી કંપનીએ 3 મહિના સુધી તમારી સાથેનો સંપર્ક કાપી નાખ્યો હતો. કઈ સમજાયું નહીં સાહેબ. પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી કંપની પર વિશ્વાસ કર્યો અને 2 કરોડ રૂપિયા અમારી કંપનીમાં ઇન્વેસ્ટ કર્યા.
મેં તમારી કંપની ઉપર વિશ્વાસ કરીને બહુ મોટી ભૂલ કરી છે. હું આ ભૂલ હવે ક્યારેય નહીં કરું. કોંગ્રેચ્યુલેશન જગદીશભાઈ, તમારા પૈસા ડબલ થઈ ગયા છે. શું મજાક કરો છો સાહેબ? હજુ બીજી વાર લૂંટવાનો પ્લાન તો નથી ને? તમને વિશ્વાસ ના આવતો હોય તો જોઈ લો તમારું બેંક એકાઉન્ટ. એમાં અમારી કંપની તરફથી તમને 4.5 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરેલા છે. જોઈ લો જરા, પછી આપણે વાત કરીએ. એ વિકી, આપણા પૈસા ડબલ થઈ ગયા. શું વાત કરો છો સાહેબ? મતલબ એ કંપની ફ્રોડ નથી એમ ને? હા, અને તું જા, મજૂરો લઈ આવ અને આપણું પડી રહેલું કામ ચાલુ કરાવ. ઓકે સર. થેન્ક યુ સો મચ ભગવાન કે તમે ઋષિ જેવા માણસને મારી જોડે મોકલ્યો અને મારું સામ્રાજ્ય ડૂબતું બચાવ્યું. થેન્ક યુ સો મચ મારા જીગરજાન ઋષિ. 100 વર્ષ જીવવાનો છે તું. હું તને જ યાદ કરતો હતો. મારે તારું જ કામ હતું. ક્યાં છે તું? આજે તને બહુ ખુશીની વાત જણાવવાની છે. સોરી જગદીશ, હવે હું તને ક્યારે નહીં મળી શકું. મને માફ કરી દેજે મારા ભાઈ. હું મરવા જઈ રહ્યો છું. એ મજાક ના કર તું, અને આવી ગાંડા જેવી વાત છોડ. ક્યાં છે તું? હું આવું છું ત્યાં. હું તારી કસમ ખાઈને કહું છું જગદીશ કે હું મરવા જઈ રહ્યો છું. સોરી, બાય. પણ મારી વાત તો સાંભળ ઋષિ. હેલો હેલો. હે ભગવાન, મારી સાથે આ શું થઈ રહ્યું છે? જ્યારે સુખ આવે ત્યારે તરત જ દુઃખ આવી જાય છે. આજે જે પણ કાંઈ મળ્યું છે એ મને મારા દોસ્તના લીધેથી જ મળ્યું છે. મારા પૈસા એના લીધે જ ડબલ થયા છે. જો તે દિવસે એને મને ના બચાવ્યો હોત ને તો આજે મારા પરિવારનું શું થાત અને મને મારા જ પૈસા પાછા ના મળત. આ મારું સામ્રાજ્ય બન્યું છે ને એ એના લીધે જ બન્યું છે. તે દિવસે જો એને મને બચાવ્યો ના હોત ને તો હું આજે આ મુકામ પર ના પહોંચત. હે ભગવાન, આજ સુધી મેં તારી પાસે કાંઈ નથી માંગ્યું, પણ મને આજ મારા દોસ્તને બચાવવામાં મારી મદદ કરજો. હે ભગવાન, જો તમે આજે મને મદદ ના કરીને તો હું એક આજે મારો સાચો મિત્ર ખોઈ બેસીશ. હે ભગવાન, પ્લીઝ મારી મદદ કરો. ક્યાં છે આ ઋષિ? ભગવાન, પ્લીઝ પ્લીઝ મદદ કરો. થેન્ક યુ સો મચ ભગવાન. ભલે પલટાઈ જાય દુનિયા રે સારી, ભલે પલટાઈ જાય દુનિયા રે સારી, નહીં ભૂલું ઓ યાર તારી યારી. દોસ્ત તારી દોસ્તી મન પ્રાણથી સે પ્યારી, દોસ્ત તારી દોસ્તી મન પ્રાણથી સે પ્યારી. જીવ ભલે જાય તું નહીં તારી યારી.
સાલા ના મરદ મને એકલો મૂકીને જતો રહ્યો, મને સાચો માર્ગ બતાવીને તું ખોટા રસ્તે જતો રહ્યો. અરે તારો આ દોસ્ત હજુ જીવતો હતો, તને શું પ્રોબ્લેમ છે એક વખત તો કેવું તું. ખરેખર ઋષિયા તું ગદ્દાર નીકળ્યો. ગાંડો થઈ ગયા છે કે શું? મારો તો જીવ જતો રહ્યો હતો, તને કઈક થઈ ગયું હોત તો? મને ખબર હતી મારા દોસ્ત કે તું આવીશ. આટલી ઘડી જીવતો રહ્યો છું ને એ પણ તને જોવા માટે જીવતો રહ્યો છું. ચલ હું જાઉં. ક્યાં જવું છે તારે? જ્યાં જવું ત્યાં, પણ મારે આટલા એરિયામાં ક્યાંય નથી રહેવું. મને ખબર છે તું આજે નહીં તો કાલે ખોટું પગલું ભરીશ. અરે એવું તે શું થયું કે તું આમ મરવા જઈ રહ્યો હતો? એક મરદ માણસ થઈને તું આવું પગલું ભરીશ મારા યાર? જગદીશ, જ્યારે બધી જ જગ્યાથી તૂટી પડીએ ને ત્યારે ભલ ભલા મરદ માણસને મોત એટલે કે મરવા સિવાય કઈ સૂચતું જ નથી. ચલ મળીએ. એ હવે બસ કર મારા યાર. તું પેલા બીડી પી એટલે તારું મગજ શાંત થઈ જશે. આલે. બોલ હવે શું પ્રોબ્લેમ છે મારા ભાઈ તને? પ્રોબ્લેમ ને પ્રોબ્લેમ તો ઘણા બધા છે આ જિંદગીમાં, પણ એ પ્રોબ્લેમનું સોલ્યુશન કોઈનાથી નહીં થાય. અરે શું પ્રોબ્લેમ છે કે તો ખરો. આ તારો ભાઈ તરત જ સોલ્વ કરી દેશે. રહેવા દે ભાઈ, આ પ્રોબ્લેમ તારાથી સોલ્વ થાય એમ નથી, અને આ પ્રોબ્લેમમાં પાડીને હું તારો જીવ જોખમમાં નાખવા નથી માંગતો. જીવ જોખમમાં? એવી તે વાત શું છે? ના, હવે તો તારે મને આ વાત કહેવી જ પડશે, અને જો તે વાત ના કીધી ને તો તને મારી કસમ. પણ જગદીશ, તને મારી કસમ છે, હવે બીજી વાત નહીં. તારી જિંદગીની જે પણ વાત અને જે પણ પ્રોબ્લેમ છે ને એ મને જણાવ. શું કહું યાર તને, જિંદગીમાં ઘણા બધા પ્રોબ્લેમ છે જે કોઈને કહી નથી શકાતા અને દિલમાં દબાવીને રાખવા પડે છે. આ દુનિયા સાલી બહુ દગાડી છે જગદીશને. પ્રેમમાં, ધંધામાં, વફાદારીમાં, સંબંધોમાં, બધે જ આ તારા ભાઈને દગો મળ્યો છે. અને પાછો પેલો રાહુલ ચંદ્રવંશી નામનો ગુંડો જે આખા ગામને હેરાન કરે છે, ગામમાં ખુલ્લેઆમ છોકરીઓની છેડતી કરે છે, તો પણ સરકાર એનું કંઈ બગાડી શકતી નથી, પોલીસ એનું કંઈ બગાડી શકતી. અને આજે પાછો એને મારી જમીન જપ્ત કરી લીધી, જે જમીનના લીધે મારું ગુજરાન ચાલતું હતું. આ દુનિયામાં મારું કોઈ નથી રહ્યું. જે જમીન હતી એ પણ એને જપ્ત કરી લીધી. તો હવે જગદીશ તું કે હું જીવીને શું કરું? એ બસ હો, હવે મરવાની વાત ના કર. તો હવે હું બીજું શું કરું મારા ભાઈ? તારે હવે કંઈ કરવાની જરૂર નથી. કરીશ તો હવે બધું હું કરીશ. અને તું શું કહેતો હતો? પ્રેમમાં, વફાદારીમાં, ધંધામાં બધે જ દગો મળ્યો, પણ તને દોસ્તીમાં તો દગો નથી મળ્યો ને. પણ હજુ આ તારો દોસ્ત જીવે છે. ભલે આ દુનિયામાં તારું કોઈ ના હોય, પણ હું હંમેશા તારી સાથે રહીશ. અને હવે ચાલ જઈએ પેલા તારા ગામના ડોન પાસે. આપણે ક્યાંય નથી જવું ભાઈ, અને એ ગુંડો બહુ ખતરનાક છે, એની આગળ આપણું કઈ ના ચાલે. જગદીશ ત્યાં તને કીધું ને, મને એની પાસે લઈ જા. ભાઈ પેલો રહ્યો ને એ જ રાહુલ.
ઋષિભાઈ તમે આવો આવો. બીજી જમીન આપવા આવ્યા છો કે શું? જમીન આપવા નહીં, લેવા આવ્યો છું. એ આ રાહુલભાઈનો ઇલાકો છે. લાગે છે કે તું હજી મને ઓળખતો નથી. અહીંયાથી જતો રે, નહીં તો જીવતો ને જીવતો દાટી દઈશ. હું ભલે જીવતો ડટાઈ જાઉં, પણ તને તડપાવીને મારીશ. ભાઈ શાંતિથી વાત કર ને. આ બહુ ડેન્જર માણસ છે, આપણને બંનેને મારી નાખશે. તું ઋષિ હજુ મને ઓળખતો નથી. હું ફિલ્મ નહીં, હું ટ્રેલર બનાવું છું, અને એ ટ્રેલરને એક જ મિનિટમાં ખતમ કરી નાખું છું. ઓય ઋષિ, તું તો મને ઓળખે છે ને? હા હા ભાઈ, એ ચાલ ને. તમારા બંનેની વાત પૂરી થઈ હોય તો હું મારી વાત શરૂ કરું. એ હરામી, હવે તને હું પ્રેમથી કહું છું કે મારા ભાઈના જમીનના દસ્તાવેજ પાછા આપી દે. 500 વીઘા જમીન મેં લોકો પાસેથી મારીને લીધી છે. એમાંથી 1 વીઘો જમીન પણ કોઈ પાછું લેવા નથી આવ્યું. અને હા, બીજી વાત, આખા ગામની છોકરીઓની ખુલ્લેઆમ છેડતી કરું છું, તો પણ કોઈ મારું કશું ઉખાડી નથી શક્યું. તો તું શું ઉખાડી લઈશ? આખા ગામની છોકરીઓને ખુલ્લેઆમ છેડતી કરું. આખા ગામની છોકરીઓને ખુલ્લેઆમ છેડતી કરું. આખા ગામની છોકરીઓને ખુલ્લેઆમ છેડતી કરું. ભાઈ હવે મને ના મારજો, છોડી દો મને. અરે હમણાં તું તો બહુ મોટી ફાડતો હતો ને, પણ એમ તને હું આસાનીથી ના છોડું. ભાઈ તમે કહેશો એવું કરીશ, પણ તમે મને છોડી દો. જગદીશ, છોડી દે એને. મારા દોસ્તને મરવા મજબૂર કરી દીધો, એને હું કેવી રીતે છોડું? પણ એ કહે છે ને કે તમે કહેશો એ હું કરીશ. એ મારા ગામની જેટલી જમીન જપ્ત કરી છે એના દસ્તાવેજ પાછા આપી દે, અને ક્યારેય ખોટું ના કરે, બેન દીકરીઓની છેડતી ના કરે, અને એમની ઇજ્જત કરે. યાર ઋષિ, તું કેટલો ભોળો છે. એ નમાલા, શું કીધું મારા દોસ્તે? સંભળાયું કે નહીં? કે પછી આલુ બે કાનમાં? હા ભાઈ, હું બધા દસ્તાવેજ તમને પાછા આપી દઉં છું, અને ક્યારેય બેન દીકરીઓની છેડતી નહીં કરું. ઋષિભાઈ, હા, મને માફ કરી દો ભાઈ. મેં તમારી સાથે અને તમારા ગામ લોકો સાથે આટલું ખોટું કર્યું, તોય તમે મને છોડી દીધું. તમારા જેવો માણસ મેં ક્યાંય નથી જોયો. તમે મને સાચો માર્ગ બતાવ્યો. પણ આ રાહુલ ચંદ્રવંશી તમને વચન આપે છે કે કોઈ દિવસ કોઈનું મહેનતનું નહીં ખાય, અને પોતે મહેનત કરીને ખાઈશ. અને મેં જેની મહેનતનું લીધું છે એ બધું હું પાછું આપી દઈશ. મારી પાસે જે કંઈ પણ છે એ હું અનાથ આશ્રમમાં દાન કરી દઈશ. અરે વાહ ગુંડે, તું તો બહુ બદલ ગયા.
જગદીશ, તું તો બહુ મોટો ખેલાડી નીકળ્યો. બધાને ધૂળ ચટાડી દીધી. મને તો લાગતું હતું કે આ બિઝનેસમેન શું કરશે, પણ તું તો ખરેખર બહુ મોટો ખેલાડી નીકળ્યો. તને નથી ખબર કે હું એક બિઝનેસમેન છું, અને બિઝનેસમેન એટલે કે એક ધંધાદાર માણસ. ધંધાદાર માણસ એટલે એને ધંધો કરતા પણ આવડે છે અને ધંધે લગાડતા પણ આવડે છે. એ તો આજે મેં જોઈ લીધું. પણ મારા ભાઈ, તારો ખૂબ ખૂબ આભાર. ભગવાન તને ઘણું આપે કે તે મારે આટલી બધી હેલ્પ કરી. એ આભાર વાળી દોસ્તીમાં આ બધું ના હોય. સારું સારું મારા ભાઈ, નહીં બોલું બસ. અને હવે હું જાઉં, કારણ કે મારે જે જોઈતું હતું એ તો તે અપાવી દીધું. ચલ બાય, પછી ચોક્કસ મળીશું. એ ક્યાં જાય છે? અને એ પણ તારા દોસ્તને છોડીને? સારું જા. અરે અરે મારા ભાઈ, રીસાય ના જા. હું તને છોડીને ક્યાંય નથી જતો. બસ પણ આ દસ્તાવેજ ગામમાં આપીને પાછો આવું. એ ફરી ક્યારેક આપી દેજે ને, પણ તું અત્યારે મારી સાથે રહે. અરે હા હા મારા ભાઈ, હવે તારી સાથે જ રહીશ. બસ એમાંય તે હંમેશા તારે મારી સાથે જ રહેવું પડશે, કારણ કે મારો બિઝનેસ એ તારો બિઝનેસ. હવેથી મારા બિઝનેસનો ભાગીદાર તું. એ ચાલ હવે આમ. પણ ઋષિ, આપણે બંનેની વચ્ચે એક વસ્તુની કમી દેખાય છે. તને વળી કઈ વસ્તુની કમી દેખાય છે? એ ટણપા, આપણા બંનેના વચ્ચે બીડીની કમી છે. લાવ હવે બીડી પીવડાવ. પણ મારી જોડે તો નથી બીડી. તારી જોડે ભલે ના હોય બીડી, પણ મારી જોડે છે. तेरे जैसा यार कहाँ ये सयाराना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना. तेरे जैसा यार कहाँ ये सयाराना. લે સિગરેટ પી. તું મોટો માણસ બની ગયો એટલે સિગરેટ પીશ? સિગરેટ પીએ કે બીડી પીએ, શું મતલબ? એટલે તું આપણા સુખ દુઃખના ભાગીદારને ભૂલી ગયો એમ ને? અરે રે ગાંડા, હું તો મજાક કરું છું. હું આપણા સાચા મિત્ર અને આપણા સુખ દુઃખના ભાગીદારને કેવી રીતે ભૂલી શકું? આપણે ત્રણેય સાચા મિત્ર છીએ, અને આપણી આ દોસ્તી ક્યાંય નહીં તૂટે. લવ યુ બીડી. કહેવાય છે ને મિત્રો કે જિંદગીમાં એક સુદામા જેવો સાચો મિત્ર મળી જાય ને તો સોનાની નગરી પણ ફીકી લાગે છે. હા સાહેબ, સોનાની નગરી પણ ફીકી લાગે છે. તો મિત્રો, આ વિડીયો ફક્ત ને ફક્ત તમારા અને અમારા મનોરંજન માટે હતો. તો કોઈ પણ મિત્રોએ બીડી, સિગરેટ, દારૂ કે પછી પાન મસાલા ગુટકાનું વ્યસન ના કરવું જોઈએ. વ્યસન ના કરવું જોઈએ.